અને આ વ્લોગમાં તમને છે ને સ્પેશિયલી ખાલી બધું બતાવવાનું જ હતું, એટલે અમે લોકો બહુ કંઈ ખાસ બોલ્યા છીએ નહીં. તો અમે લોકો પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ફ્લાવર શો, અને 2 ગેટ છે. અમે લોકો બીજા પાછળના ગેટ ઉપર પહોંચ્યા છીએ કેમ કે અહીંયાથી વ્હીકલ બીજા અલાઉડ હતા નહીં, રિક્ષાને બધું માટે, એટલા માટે. એન્ટ્રી ગેટ અહીંયા છે અને એક પેલી બાજુ છે જે પેલું મલ્ટી લેવલ પાર્કિંગ છે ને તે બાજુ. પાછળના ગેટ પર ટિકિટ બારી નહીં, તો અહીંયા આ રીતે ઓનલાઈન બુકિંગ કરાવવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો, જો તમે આવતો હોય તો આવી રીતે કરી નાખજો. ઓનલાઈન ટિકિટ બુક કરવાની હતી. એક જણાના 100 રૂપિયા છે ટિકિટના. સેટરડે સન્ડે 100 રૂપિયા છે અને રેગ્યુલર ડેઝમાં 80 રૂપીસ છે. હા, રેગ્યુલર ડેઝમાં 80 રૂપીસ છે. જો કેમ પાછા અહીંયા બધું ઘણું બધું આવી રીતે બધું આર્ટ કરેલું છે. ફૂલો બધા અલગ અલગ કલરના છે. કદી આ જાંબલી જાસૂદ જોયું છે ઘણા બધા લોકોએ, પણ અહીંયા બધા નવા જાતના બધા ફૂલો બધું બહુ છે. સુગંધ બી બહુ મસ્ત નાખી છે બધી બાજુ. આ કેવા ફ્લાવર છે નહીં, સુગંધ સારી આવી રહી બધી જગ્યાએ. બહુ એકદમ ડિફરન્ટ કલર છે. જો પેલા પર્પલ કલરના જાસૂદ જોયા, પછી પિંક કલરના જાસૂદ જોયા. હા, બધા ફૂલો બધા એવા છે કદી જોયા ના હોય આપણે. જો આ સ્પાઈડરમેન. ગ્રે કલર કેવો એસ કલર સી ખબર નહીં પડતી કેવો. ડુપ્લિકેટ જેવું નહીં લાગતું. આવડી કર એક વાર. એક તો કૃષ્ણ ભગવાન છે, એક શંકર ભગવાન છે, પછી પેલા કયા ભગવાન છે ખબર નહીં. કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન. આવું થાય ભાઈ ફ્લાવર શોમાં, બધા ખોવાઈ જાય ને એટલે. અલા પણ તમે ત્યાં ફરો ને, ત્યાં તમે ફરો, અમે અહીંયા હા ફરી લેવાનું. એ માટે અહીંયા આવવાની ક્યાં જરૂર છે નહીં? અરે એવું નથી ભાઈ.
અહીંયા આટલી મોટી વોલ છે ને અહીંયા અમને એવું લાગ્યું ગુલાબ હા છે. અમને એવું લાગ્યું ડુપ્લિકેટ છે પણ આ રિયલ ગુલાબ છે ને એટલા બધા ગુલાબ લગાવ્યા છે ને આની ઉપર તમે જુઓ બહુ ને જ બધા ગુલાબ છે ને બહુ જ સુગંધ આવી રહી છે ને એ બી કળીઓ છે, ખીલેલા ગુલાબ નથી જો, બધા બંધ વાળા ગુલાબ છે. જબરો ને બાકી કેટલું ગજબ છે. અહીંયા કમલેશ મોદી ભાઈ બી આવ્યા છે. કેવો પસંદ ધ્રુવ આ નીચે સમુદ્ર મંથન તો આખો ફ્લાવર શો અમે લોકો ફરી લીધો છે બરોબર છે અને ફરતા ફરતા પછી અમે લોકો અહીંયા આવ્યા છે અટલ બ્રિજ આગળ બરાબર ને દેવ કેવો લાગ્યો દેવ ફ્લાવર શો સારો છે એમ કંઈ નવું લાગ્યું જેને અલગ અલગ ફ્લાવર્સ જોવાની ઈચ્છા હોય નવું એટલે આ વખતે બધી અલગ અલગ થીમ છે એટલે ફ્લાવર શો તો આટલા વર્ષથી જોઈએ છે ફ્લાવર તો એક ને એક બધી થીમ હોય અલગ અલગ આ વખતે મેટ્રો છે ને ઓલિમ્પિક ને બધું છે શાસ્ત્રીય મ્યુઝિકનું અલગ છે પછી વર્લ્ડનું અલગ છે પછી બાળકોનું અલગ છે બધું આવું અલગ બધું હોય છે પણ આવા એક વખત બરાબર બાકી આ વિડીયો જોઈ લેજો તમને કદાચ એવું ફીલ થાય કે હા આવવાની જરૂર નથી પાણી કરવા આવ્યા છીએ અમે લોકોએ 2 વડાપાઉં 2 ખીચો અને એક હક્કા નૂડલ લીધું છે 40 રૂપિયાનું બધું અને હક્કા નૂડલના 100 રૂપિયા હક્કા નૂડલ કઈ બાજુ આવી ગયું છે અમારું ફૂડ વડાપાઉં ને નૂડલ્સ બધું નીચે જઈને બેસીએ લોકો થાકી ગયા છે અને થાકીને આવીને બેસી ગયા છે પાછળ જોવા અને મસ્ત રિવરફ્રન્ટ ઉપર બેઠા છીએ કેવો લાગ્યો બધા કેવો લાગ્યું ફ્લાવર શો એમને કહેજો જે જઈને આવે ને અમને કહેજો કેવું લાગે સાંજ થઈ ગઈ છે ને બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે ઓલમોસ્ટ જો એ પ્લેન આવી રહ્યું છે બતાવું તમને ચાલો દેવ આગળ પબ્લિક બી બહુ વધી ગઈ છે અને અમે લોકો તો અટલ બ્રિજ વાળા છે ને જગ્યાએ તો ન્યાય બતાવો શું કરતું હોય ઓલિમ્પિક છે ને ભારતની સિદ્ધિઓ એવું છે એમ ઓકે હા હા લોકો ઇન્સ્ટા 360 લઈને આવ્યા છે જોયું આ બાજુ ફૂડ કોર્ટ છે જરાય સારું ખાવા નથી અને ભાવ ડબલ છે બધાના એ તો જો કે હોય જ અંદર પ્રાઇસ
પ્રાઇસ એટલા બી વધારે નથી, થોડા રીઝનેબલ રિઝનેબલ છે પણ ફૂડ જરા બી સારું ક્યાં હતું. ટેસ્ટ નથી જરા બી, હા ક્વોલિટી ઠીકઠાક છે. એવું જ હોય નહીં, આપણે અમદાવાદમાં બી આવી રીતે કોઈ ફંક્શન હોય ને તો ફંક્શનમાં ત્યાં આગળ ફૂડ સારું નહીં હોતું ગમે તે કહો પણ. આ જ ટાઈમે આવે નહીં ફ્લાવર શો જોવા માટે. જો ભાઈ ફ્લાવર શો જોવાનો બેસ્ટ ટાઈમિંગ છે ને 5:30 પછી છે. પણ મોટો ના આવે બસ. અને એમની ભીડ તમને વધારે મળે સાંજના. ભીડ વધારે મળે પણ તમને ફરવાનો કંટાળો ના આવે ને. ફૂડ કોર્ટ જે છે બપોરે તમને એવું લાગે કે તમે તમારા પર્સનલ યુઝ માટે પ્રાઇવેટલી બુક કરાવ્યું છે ફ્લાવર શો, અને સાંજે એવું લાગે કે તમે જોવા આવ્યા છો. બરાબર છે ભાઈ. આ જે છે ને તમને દેખાય ને, અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરે છે. આ જે સૌથી મોટું આ પોર્ટ્રેટ. જો ભાઈ આ કોઈ સ્ટાર કાસ્ટ આવી છે ને તો બધા એમની જોડે ફોટા પડાઈ રહ્યા છે. તમને બતાવી દઉં કઈ સ્ટાર કાસ્ટ છે ને ક્યાં હીરો છે. ચાલો તમે હીરો બનવું છે? મારે તો વિલન બનવું છે. મને હીરો બનવાનો કોઈ શોખ નહીં. અહીંયા આ કેમેરો લગાવે છે બરાબર છે. બધા લોકો છે ને અહીંયા આગળ આવીને બધા પોતાને ને કેમેરામાં જો હું તમને બતાવું કે અમે લોકો ક્યાં છીએ ને આમાં એ દેખાય તો એ દેખાય છે. મેં હાથ ઊંચો કર્યો દેખાય. બધા મજા લઈ રહ્યા છે આ રીતે નહીં. આનો કંઈક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આ મોટી કંઈક ફ્રેમ છે ને એનો પતી ગયું છે. હવે અમે લોકો જઈ રહ્યા છે પાર્કિંગની આગળ બરાબર છે. આ જો ચાંદ જો દેખાશે નહીં પણ હા દેવ કેવું રહ્યું? થાકીને ઠૂસ થઈ ગયા. કેમ? અજવાળે આવ્યા હતા અંદર સુધી ચામાં ચીડ્યું. અલા ભાઈ ચલો હેડો. એટલા બધા વિમાન જોઈ લીધા ને. કેમ કેટલા બધા જોઈ લીધા? 10 થી 15 તો જોઈ લીધા હશે. આખો વ્યૂ બતાવું દૂરથી કેવો વ્યૂ દેખાય નહીં. બાકી આખા ફ્લાવર શોનો વ્યૂ અહીંયાથી દેખાય. જો આ રોડ છે હાઈવે છે અહીંયાથી બી અને આ અટલ બ્રિજ જો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. અને આજે ચાંદ જે દેખાઈ રહ્યો છે ને ભાઈ એની વાત જ અલગ છે.
ડિનર માટે અંકુર આવી ગયા છીએ. અત્યારે જોઈ રહ્યા છીએ શું ખાઈએ. બરાબર છે, ભૂખ લાગી છે બરાબર નહીં. ચાલીને થાકીને પગ તૂટી ગયા છે. હવે જોઈએ કે શું ખાઈએ. આ બધું તો ખાઈને કંટાળ્યા છે એટલે એવું લાગે છે કે બેસીને શાંતિથી ખાઈએ. તો જોઈએ છે હવે ક્યાં જઈએ. તો ભાઈ અમે લોકો જમી કરીને હવે ફ્રી પડી ગયા છીએ. બરાબર છે. અને આ વ્લોગમાં તમને છે ને સ્પેશિયલી ખાલી બધું બતાવવાનું જ હતું એટલે અમે લોકો બહુ કંઈ ખાસ બોલ્યા છીએ નહીં. શું લો દેવ કે લાઈટ ચાલુ કરો. ભગત ખાય છે દેવ બેઠી પડી ગઈ જો વિમલ ખાય. બરાબર છે. તો સીન કેવા લીધા છે ને એ તમે કહેજો, કેમ કે અમે આની અંદર બહુ બોલ્યા છીએ નહીં, ખાલી તમને ફક્ત બતાવ્યું જ છે. બાય બાય કહી દો દેવ. ટાટા, મળીએ પછી બીજા કોઈ વ્લોગમાં. હા.